બરોબર છે, બરોબર છે. જય હો. क्या बात है सर, क्या बात है सर, क्या बात है ये. જય માતાજી મિત્રો, ફરી એકદમ સ્વાગત છે મિત્રો. તમે વિડીયોમાં જોયું તો વિડીયો એડિટિંગ કરવાનું છે મિત્રો, તો એ અલર્ટ મોશન ઓપન કરી રહ્યા છે મિત્રો. આવી રીતે અલર્ટ મોશન ઓપન થઈ જાય મિત્રો. ખૂણામાં જોઈ શકો છો પ્રોજેક્ટનું ઓપ્શન આપેલું છે મિત્રો, એના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો. એના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો. એથી ક્લિક કરીને એથી પ્રોજેક્ટનું ઓપ્શન આપેલું છે મિત્રો. પ્રોજેક્ટ તમારે અલર્ટ મોશનમાં એડ કરી રહ્યા છે મિત્રો. પ્રોજેક્ટ પર ક્લિક કરી રહ્યા છે મિત્રો. આવી રીતે પ્રોજેક્ટ પર ક્લિક કરી રહ્યા છે. તો આવી રીતે મિત્રો આપણે પ્રોજેક્ટ એડ મિત્રો સોંગ એડ કરવા માટે પ્લસના પર ક્લિક કરવાનું છે. પ્લસના પર ક્લિક કરવા મિત્રો મારે આવી પ્લસના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો આપણે એક સોંગ એડ કરવાનું છે. સોંગ તમને ટેલિગ્રામમાં મળી જશે મિત્રો. એટલે આપણે કારણ કે ફૂલ ડેમો તમને ટેલિગ્રામમાં મળી જશે મિત્રો. ટેલિગ્રામને હજી જોઈન ના થયા છે મિત્રો, જોઈન થઈ જશે મિત્રો. ટેલિગ્રામમાં સોંગ મળી જશે મિત્રો. તો એથી આપણે એ વિડીયો તમારે ડાઉનલોડ કરી દેવાનું છે મિત્રો. સોંગ એટલે આપણે કે એ વિડીયો ડાઉનલોડ કરી દેવાનો છે. તો મિત્રો એ વિડીયો તમને ગેલેરીમાં આવી જશે મિત્રો. તો અહીંયાથી મીડિયા પર ક્લિક કરી દેવાનું છે. મીડિયા પર ક્લિક કરી મિત્રો તમારે એ વિડીયો અહીંયાથી લાવી દેવાનો છે. એ વિડીયો આવી રીતે આવી જાય એટલે મિત્રો અહીંયાથી એ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે મિત્રો. એ વિડીયો પર ક્લિક કરીને મિત્રો ઉપર જોઈ શકો થ્રી ડોટનું ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો અને આના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો જોઈ શકો તો આપણે બાજુમાં સોંગ બનીને આવી ગયું છે મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે સોંગના પર ક્લિક કરી દેવાનું છે. એટલે ક્લિક કરી રાખવાનું છે મિત્રો. આવી રીતે ક્લિક થઈ જાય એટલે મિત્રો અહીંયા ઉપર ડિલેટનું ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી રહ્યા છે મિત્રો. એટલે અહીંયા આપણે સોંગ ડિલેટ અહીંયાથી વિડીયો ડિલેટ થઈ જશે મિત્રો. અને આ સોંગના પર ખાલી જગ્યા પર ક્લિક કરી મિત્રો સોંગ આવી રીતે ક્લિક કરી દેવાનું છે મિત્રો. બધી લેવાની છે લાવી દેવાનું છે મિત્રો. આવી રીતે ખેંચીને બધી લેવાની છે, ખેંચી લેવાનું છે મિત્રો. આવી રીતે દબાઈ રાખવાનું છે, ઉપર દબાઈને એવી રીતે મિત્રો બધી લેવાનું છે લાવી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી લેવન છે આવી ગઈ છે મિત્રો. આવી રીતે તો બધી લેવન છે રાખી દેવાનું છે. તો આવી રીતે તમને લિરિક્સ લખેલી આપેલી છે મિત્રો. આવી રીતે જોઈ શકો છો કમ્પ્લીટ લિરિક્સ લખીને આપેલી છે મિત્રો. કંઈ પણ ચેન્જ કરવો હોય તો મિત્રો લિરિક્સ પર ક્લિક કરવાનું છે મિત્રો. એડિટેક્સમાં જવાનું છે. જોઈ શકો છો ખૂણામાં એડિટેક્સમાં જઈને મિત્રો તમારે ગમે તે ચેન્જ કરવું હોય ચેન્જ કરી દેવાનું છે મિત્રો. અહીંયાથી મિત્રો અહીંયા આપણે પીએનજી કમ્પ્લીટ તમને કરીને આપેલી છે મિત્રો. ખાલી તમારે આઈફોનના ફોન્ટ એડ કરવાની છે મિત્રો. તમારે આઈફોનના ફોન્ટ એડ કરી દેવાનું છે મિત્રો. અને મિત્રો તમારી પાસે આઈફોનના ફોન્ટ ના હોય તો મિત્રો કોમેન્ટ કરી દેજો. તો મિત્રો હું ટેલિગ્રામમાં મોકલી દઈશ. તો મિત્રો આવી રીતે જોઈ શકો છો અહીંયા 15.12 ઉપર આવશો તો મિત્રો અહીંયાથી બે ઓપ્શન આપેલા છે મિત્રો. અહીંયા જોઈ શકો છો અહીંયાથી બે ઓપ્શન આપેલા છે મિત્રો. તો મિત્રો પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી મિત્રો કલર એફિલમાં જવાનું છે. કલર એફિલમાં જઈને મિત્રો ફોટો એડ આવી રીતે આના પર ક્લિક કરશો તો મિત્રો ફોટો એડ થઈ જશે મિત્રો. તો મારે પહેલાંથી ફોટો એડ કરેલું છે મિત્રો, પહેલાંથી આવે છે. તો તમારે આવી રીતે આવશે એટલે આના પર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરશો તો તમારે ફોટો એડ થઈ જશે મિત્રો. તમે ગેલેરીમાં જઈને ગમે તે માતાજીનો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. મિત્રો બીજો ફોટો એવી રીતે એડ કરવાનો છે મિત્રો. અહીંયાથી બે ઓપ્શન આપેલા છે મિત્રો. તો તમને પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી મિત્રો આવી રીતે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરી મિત્રો કલર એફિલમાં જવાનું છે. આવી રીતે કલર એફિલમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. પહેલો ફોટો એડ કર્યો આપણે એવી રીતે બીજો ફોટો એડ કરી દેવાનો છે મિત્રો. તો અહીંયાથી મિત્રો ડેમોમાં જોઈ તે પ્રકારનું એડિટિંગ થઈ ગયું છે મિત્રો. અહીંયાથી ગેલેરીમાં સેવ કરવા માટે અને ગેલેરીમાં સેવ કરવા માટે ઉપર ત્રિકોણનું ઓપ્શન આપેલું છે મિત્રો. એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરીને મિત્રો રાખીને મિત્રો એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તમારે જેટલું પણ રાખો એટલું રાખી દેવાનું છે મિત્રો. અહીંયાથી આના પર ક્લિક કરશો એટલે સાઇઝ મને આવી જશે. જોઈ શકો તો સાઇઝ લખેલી આવી જશે મિત્રો. તમારી જેટલી સાઇઝ રાખવી એટલી રાખી દેવાની છે મિત્રો. 8 છબી રાખવી તો 8 છબી રાખી દેવાની છે મિત્રો. 8 છબી રાખીને મિત્રો આપણે એક્સપોર્ટ આવી રીતે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો મળી જ ના આવ્યું એમાં ત્યાં સુધી જય માતાજી.